નમસ્કાર દર્શક મિત્રો, હું જપન શાહ, કાનમ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય અને મહત્વના સમાચાર. ગુજરાત સરકારના આદેશ છતાં કરજણ નગરપાલિકાની ગંભીર બેદરકારી સામે કરજણ નગરમાં રખડતા ઢોરોની સમસ્યા દિવસે ને દિવસે વધતી જાય છે. ગુજરાત સરકાર દ્વારા શહેરમાં રખડતા ઢોરો સામે કડક કાર્યવાહી કરવા સ્પષ્ટ સૂચનાઓ આપવામાં આવી હોવા છતાં કરજણ નગરપાલિકા દ્વારા પૂરતી કામગીરી ન થતા સ્થાનિક નાગરિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. નગરના મુખ્ય માર્ગો, બજાર વિસ્તાર, શાળા કોલેજોની આસપાસ તેમજ રહેણાંક વિસ્તારોમાં રખડતા ઢોર ખુલ્લેઆમ ફરી રહ્યા છે, જેના કારણે વાહન ચાલકો, વેપારીઓ અને રાહદારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. અનેક સ્થળોએ ટ્રાફિક જામ અને અકસ્માતની ઘટનાઓ બનવાની શક્યતા સતત વધી રહી છે. સ્થાનિક નાગરિકોના દ્વારા જણાવ્યા મુજબ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવામાં આવ્યો નથી. રખડતા ઢોરોને પકડી યોગ્ય સ્થળે ખસેડવાની જવાબદારી નગરપાલિકાની હોવા છતાં કામગીરી માત્ર કાગળ પર જ સીમિત રહી હોય તેવું લોકોનું ચર્ચામાં ચાલી રહ્યું છે. નાગરિકોની માંગ છે કે કરજણ નગરપાલિકા તાત્કાલિક વિશેષ અભિયાન ચલાવી રખડતા ઢોરોને કાબૂમાં લે, જવાબદાર માલિકો સામે નિયમ મુજબ કાર્યવાહી કરે અને શહેરના માર્ગોને સુરક્ષિત બનાવે. જાહેર જનતાની સુરક્ષા અને સુવિધા માટે અસરકારક પગલાં ભરવાની હવે તાતી જ જરૂરિયાત ઊભી થઈ છે. રિપોર્ટર મનોજ દરજી, કરજણ.